ચાલો સૌથી પહેલા આપણે આજે જોઈશું હેલોજનના ઓક્સો એસિડ સંયોજન. હેલોજન તત્વો છે એ અનેક ઓક્સો એસિડ સંયોજનો છે એ બનાવે છે, પરંતુ સમૂહનું પ્રથમ તત્વ ફ્લોરિન એ અનિયમિત વર્તણૂક દર્શાવતું હોય, ખાસ કરીને એનું નાનું કદ અને સૌથી વધુ વિદ્યુત ઋણતા. એના ગુણધર્મોની અંદર અનિયમિતતા માટે જવાબદાર હોય અને પરિણામે ફ્લોરિન છે એ એક જ ઓક્સો એસિડ સંયોજન બનાવે છે. અને ઓક્સો એસિડ સંયોજનનું અણુસૂત્ર થશે HOF, જેને આપણે હાઇપોફ્લોરસ એસિડ એવા નામથી ઓળખીએ છીએ. જો આપણે અન્ય હેલોજન તત્વોની વાત કરીએ, ક્લોરીન, બ્રોમિન અને આયોડીનની, તો ક્લોરીન, બ્રોમિન અને આયોડીન અનેક ઓક્સો એસિડ સંયોજનો બનાવે, પરંતુ એમાંય મોટા ભાગના અસ્થાયી હોય અને આપણે શુષ્ક સ્વરૂપે એનું અલગીકરણ કરી શકતા નથી. મોટા ભાગના જે ઓક્સો એસિડ સંયોજનો હોય તો કાં તો દ્રાવણમાં અથવા તો ક્ષાર સ્વરૂપે આપણે મેળવી શકીએ છીએ. જો આપણે દરેક હેલોજન માટે એના ઓક્સો એસિડ સંયોજનોને ધ્યાનમાં લઈએ તો એના ઓક્સો એસિડ સંયોજનમાં હેલોજનનું ઓક્સિડેશન આંક એ +1, +3, +5 અને +7 એવા પ્રકારનો જોવા મળશે. અને એના આધારે સ્ટોક નોટેશન પદ્ધતિનો ઉપયોગ કરી અને દરેકના નામકરણ છે એ હેલિક એસિડ તરીકે કરવામાં આવે છે. અને આપણે જાણીએ છીએ મુજબ સ્ટોક નોટેશન પદ્ધતિની અંદર જે હેલોજનનો ઓક્સિડેશન આંક હોય એને આપણે કૌંસમાં રોમન અંકની અંદર દર્શાવવાનો થશે. બરાબર. આ સિવાય સામાન્ય પદ્ધતિ મુજબ પણ દરેકનું નામકરણ છે એ કરી શકાય છે. જો આપણે હેલોજનના બધા ઓક્સો એસિડ માટે એક કોષ્ટક લઈએ તો એ સરળતાથી એમાં બધા ઓક્સો એસિડ છે એ આપણે દર્શાવી શકશું. સૌથી પહેલા આપણે HOX પ્રકારના હોય એવા ઓક્સો એસિડ લઈએ. HOX પ્રકારના આ ઓક્સો એસિડ સંયોજનોને આપણે હાઇપોહેલસ એસિડ એવા નામથી ઓળખીએ છીએ. જો સ્ટોક નોટેશન પદ્ધતિ મુજબ લઈએ તો સ્ટોક નોટેશન પદ્ધતિ મુજબ આ બધાને હેલિક એસિડ કહેવાય અને હેલોજન ઓક્સિડેશન આંક 1 હોય, રોમન અંકમાં 1 લખી હેલિક 1 એસિડ એ રીતે દર્શાવી શકાય. ક્લોરીન માટે, ફ્લોરિન માટે, બ્રોમિન માટે, આયોડીન માટે દરેક માટે આવા પ્રકારનો ઓક્સો એસિડ લખી શકાય. ફ્લોરિન માટે થશે HOF, એને કહેવાય હાઇપોફ્લોરસ એસિડ. ક્લોરીન માટે આવો ઓક્સો એસિડ લખીએ તો લખી શકાશે HOCl, એને કહેવાય હાઇપોફ્લોરસ એસિડ. બ્રોમિન માટે લખીએ તો HOBr, એને કહેવાય હાઇપોબ્રોમસ એસિડ. આયોડીન માટે દર્શાવીએ તો HOI, એને કહેવાય હાઇપોઆયોડસ એસિડ. ત્યાર પછી આપણે બીજા પ્રકારના કે જેની અંદર હેલોજનનો ઓક્સિડેશન આંક +3 હોય, આમાં હેલોજનનો ઓક્સિડેશન આંક +1 હતો, એવા પ્રકારના ઓક્સો એસિડ હતા.
હવે +3 ઓક્સિડેશન આયન ધરાવતા હોય એવા પ્રકારના લઈએ તો એનું સામાન્ય સૂત્ર થાય HOXO અથવા તો HXO2 બરાબર આવા પ્રકારના સંયોજનોને આપણે હેલસ એસિડ એવા નામથી ઓળખીએ છીએ હેલસ એસિડ જો સ્ટોક નોટેશન મુજબ લખીએ તો એને બધાને લખાય હેલિક 3 એસિડ ફ્લોરીન એકમાત્ર હાઇપોફ્લોરસ એસિડ બનાવે એટલે આવો ઓક્સો એસિડ એ ફ્લોરીન માટે જોવા મળતો નથી ક્લોરીન માટે દર્શાવીએ તો ક્લોરીન માટે લખી શકાય HOClO અથવા તો HClO2 પણ લખી શકાય આના સિવાય એનું અણુસૂત્ર થાય આપણે HClO2 આ રીતે પણ લખી શકાય આને કહેવાશે ક્લોરસ એસિડ અથવા તો કહેવાય ક્લોરિક 3 એસિડ બ્રોમિન કે આયોડીન માટે પણ આવો ઓક્સો એસિડ જોવા મળતો નથી ત્યાર પછી આપણે હેલોજન નો ઓક્સિડેશન આ +5 હોય એવા પ્રકારનો એનો ઓક્સો એસિડ લઈએ તો એનું અણુસૂત્ર થાય HOXO2 અથવા તો HXO3 આને આપણે કહીએ છીએ હેલિક એસિડ જેને આપણે હેલિક 5 એસિડ તરીકે પણ ઓળખીએ છીએ ફ્લોરીન નું અગાઉ વાત કરી એમ એક જ ઓક્સો એસિડ હોય આવા પ્રકારનો ઓક્સો એસિડ ફ્લોરીન માટે જોવા મળશે નહીં ક્લોરીન માટે HOClO2 અથવા તો અણુસૂત્ર લખી શકાશે HClO3 જેને કહેવાય ક્લોરિક એસિડ આવી રીતે બ્રોમિન માટે દર્શાવીએ તો HOBRO2 અથવા તો HBRO3 એને કહેવાય છે બ્રોમિક એસિડ આયોડીન માટે HOIO2 અથવા તો આપણે લખીએ કે HiO3 એનું નામ થશે આયોડિક એસિડ આ દરેક ની અંદર હેલોજન નો ઓક્સિડેશન આ +5 છે ત્યાર પછી છેલ્લા પ્રકારના HOXO3 અથવા તો HXO4 જેને કહેવાય પર હેલિક એસિડ અને પર હેલિક એસિડ એને આપણે હેલિક 7 એસિડ તરીકે ઓળખીએ છીએ ક્લોરીન માટે આવો ઓક્સો એસિડ જોવા મળતો નથી ક્લોરીન માટે HOClO3 અથવા તો આપણે લખી શકશું HClO4 એનું નામ થશે પર ક્લોરિક એસિડ બ્રોમિન માટે થશે HOBRO3 અથવા તો HBRO4 એને કહેવાય પર બ્રોમિક એસિડ અને આયોડીન માટે થશે HOIO3 અથવા તો HiO4 એટલે એના માટે નામ થશે પર આયોડિક એસિડ તો આ રીતે આપણે ચાર હેલોજન ફ્લોરીન ક્લોરીન બ્રોમિન અને આયોડીન માટે એના ઓક્સો એસિડ લખીએ કે આપણે જોઈએ કે ફ્લોરીન નો એક જ ઓક્સો એસિડ છે હાઇપોફ્લોરસ એસિડ ક્લોરીન ના ચારે ચાર જોવા મળે હાઇપોફ્લોરસ એસિડ ક્લોરસ એસિડ ક્લોરિક એસિડ અને પરક્લોરિક એસિડ એક ઓક્સિજન ઉમેરતો જવાનો છે HClO HClO2 HClO3 HClO4 ક્લોરીન નો ઓક્સિડેશન અનુક્રમે +1 +3 +5 અને +7 બ્રોમિન ની અંદર માત્ર ને માત્ર બ્રોમિક એસિડ જોવા મળતો નથી હાઇપોબ્રોમસ એસિડ
બ્રોમિક એસિડ અને પર બ્રોમિક એસિડ જોવા મળે છે. બ્રોમસ એસિડ એવું આની અંદર જોવા મળશે નહીં. એવું ને એવું આની અંદર આયોડસ એસિડ જોવા નથી મળતો. હાઇપો આયોડસ, આયોડિક અને પર આયોડિક એસિડ એ જોવા મળશે. બરાબર. જો કે આપણી પાસે અણુસૂત્ર હોય તો એમાં હેલોજનનો ઓક્સિડેશન આ સરળતાથી નક્કી કરી શકશું. હાઇડ્રોજનનો +1 અને ઓક્સિજનનો -2 લઈ અને સામાન્ય જે આપણે ઓક્સિડેશન આંક ગણવાની રીત છે એ રીત મુજબ દરેક હેલોજનના ઓક્સિડેશન આંક સરળતાથી નક્કી કરીએ. ધ્યાન રાખજો, અપવાદરૂપ સ્વરૂપે હાઇપોફ્લોરસ એસિડમાં ફ્લોરિનનો ઓક્સિડેશન આંક +1 જોવા મળતો નથી. એ તો હંમેશા -1 જ હોય, કારણ કે ફ્લોરિન એકમાત્ર ઓક્સિડેશન આંક -1 દર્શાવે છે. એ ક્યારેય ધન ઓક્સિડેશન આંક ધારણ કરતો નથી, કારણ કે એની વિદ્યુત ઋણતા સૌથી વધુમાં વધુ છે. એટલે ક્યારેય ધન ઓક્સિડેશન આંક દર્શાવશે નહીં કોઈ પણ સંયોજનની અંદર. બરાબર. એટલે એ અપવાદ રૂપનો હોય એવા પ્રકારનો ઓક્સો એસિડ સંયોજન છે. જો આપણે બંધારણની વાત કરીએ તો ક્લોરીનના ઓક્સો એસિડ ઉપરથી દરેકના બંધારણ આપણે સરળતાથી સમજાવી શકશું. સૌથી પહેલા હાઇપોક્લોરસ એસિડ નું બંધારણ જોઈએ. અણુસૂત્ર ઉપરથી સરળતાથી યાદ રાખીએ ગઈ છે. હાઇપોક્લોરસ એસિડ HOCl એનું અણુસૂત્ર છે, એટલે એનું બંધારણ થશે HOCl, જેની અંદર આ મધ્યસ્થ ક્લોરીન છે એનો એક જ ઇલેક્ટ્રોન અહીંયા બંધ બનાવવા વપરાયેલો છે. એટલે આ ક્લોરીન ઉપર અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મની 3 જોડ બાકી વધશે, કારણ કે એની બાહ્યતમ કોષમાં 7 ઇલેક્ટ્રોન હોય. ઓક્સિજન હોય એને 2 બંધ બનાવેલા છે, એટલે ઓક્સિજન ઉપર અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મની 2 જોડ બાકી વધશે. આ HOCl નું બંધારણ થશે. બરાબર. હાઇપોક્લોરસ એસિડ. હવે આપણે ક્લોરસ એસિડ નું બંધારણ જોઈએ. તો ક્લોરસ એસિડ નું અણુસૂત્ર છે HOClO. હજી એક ઓક્સિજન ઉમેરવાનો છે જે આ ક્લોરીન સાથે દ્વિબંધથી જોડાશે. તો એનું બંધારણ આવું થશે HOCl અને એની સાથે હજી એક ઓક્સિજન આમ દ્વિબંધથી જોડાયેલો. જો આ ઓક્સિજન છે એના ઉપર 2 અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ અને આ ક્લોરીન એના 6 ઇલેક્ટ્રોન યુગ્મ હતા. ઇલેક્ટ્રોન 3 ઇલેક્ટ્રોન યુગ્મ, એમાંથી 1 ઇલેક્ટ્રોન યુગ્મ ઓક્સિજન સાથે દ્વિબંધ બનાવવા વપરાઈ ગયું. હજી એના ઉપર 2 જોડ અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ બાકી વધશે. અહીંયા ક્લોરીન એક જ બંધ બનાવ્યો છે ઓક્સિજન સાથે, એટલે એનો ઓક્સિડેશન આ +1 આવશે. આની અંદર ઓક્સિજન સાથે કુલ 3 બંધ બનેલા છે, -1 -1 -1, એટલે આનો થશે +3 ઓક્સિડેશન આંક. એટલે બંધારણ ઉપરથી ઓક્સિડેશન આંક લખીએ ગਏ. જો આપણે એના પછીનો ઓક્સો એસિડ લઈએ HOClO2, તો 2 ઓક્સિજન આમ દ્વિબંધથી જોડાયેલા છે. ક્લોરીન ઉપર હવે અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મની 1 જોડ, ઓક્સિજન ઉપર 2 જોડ એમને. બરાબર. આ હાઇપોક્લોરસ એસિડ, આ ક્લોરસ એસિડ અને કહેવાય ક્લોરિક એસિડ. બરાબર. અને ત્યાર પછી પર ક્લોરિક એસિડ લઈએ તો HOCl દ્વિબંધ O દ્વિબંધ O અને દ્વિબંધ O. આવું એનું બંધારણ થાય. અહીંયા ક્લોરીન ઉપર એકેય હવે અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ બાકી વધે નહીં. આ ક્લોરીન નું ઓક્સિડેશન આંક એ +5 છે અને આની અંદર ક્લોરીન નું ઓક્સિડેશન આંક +7. ઘણી વખત સિગ્મા અને પાઈ બંધની સંખ્યા પૂછી શકે, એનો ગુણોત્તર પૂછી શકે, અથવા તો બંધારણ પાર્ટ બી ની અંદર પૂછે. બરાબર. કે ભાઈ હાઇપોક્લોરસ એસિડ અથવા પર ક્લોરિક એસિડ એનું બંધારણ દોરો. આપણને સામાન્ય રીતે ફોસ્ફરસના ઓક્સો એસિડ સંયોજનો છે, ત્યાર પછી સલ્ફરના અગત્યના ઓક્સો એસિડ સંયોજનો છે અને આ હેલોજનના અગત્યના ઓક્સો એસિડ છે. આ બધાના બંધારણ આપણે ખાસ યાદ રાખવાના છે, કારણ કે કોઈ પણનું બંધારણ આપણને પરીક્ષાની અંદર પૂછી શકે. સામાન્ય રીતે 3 માર્કનો પ્રશ્ન આ ચેપ્ટરમાં પૂછાતો હોય, ક્યારેક 1 માર્કનું એક બંધારણ તો 3 બંધારણ પૂછે. ક્યારેક એવું પણ બને કે અડધા માર્કનું એક બંધારણ રાખીને 6 બંધારણ પણ પૂછી શકાય. બરાબર. એટલે બંધારણો ખાસ આની અંદર યાદ રાખવાના. બીજી અગત્યની વિગત, નીટ અને JEE ની એક્ઝામની અંદર ઘણી વખત ક્લોરીનના ઓક્સો એસિડ માટે 2 પ્રકારની ક્રમની વિગતો છે એ પૂછે છે. એક છે ક્લોરીનના ઓક્સો એસિડની એસિડિક પ્રબળતાનો ક્રમ. તો ઓક્સો એસિડ માટે એસિડિક પ્રબળતાની સમજૂતી આપણે અગાઉ પણ લઈ લીધેલી છે. આપણે જાણીએ છીએ કે કોઈ પણ તત્વના
ઓક્સો એસિડની એસિડિક પ્રબળતા એમાં મધ્યસ્થ પરમાણુ જે હોય એ મધ્યસ્થ પરમાણુના ઓક્સિડેશન આંકને સમપ્રમાણમાં હોય તો આપણે જાણીએ છીએ કે ભાઈ ક્લોરીનના ઓક્સો એસિડ સંયોજનમાં હાઇપોક્લોરસ એસિડમાં ક્લોરીનનો ઓક્સિડેશન આંક +1 ક્લોરસ એસિડમાં +3 ક્લોરિક એસિડમાં +5 અને પરક્લોરિક એસિડની અંદર +7 છે એટલે એની એસિડિક પ્રબળતાનો ક્રમ આવશે કે ભાઈ HClO4 પરક્લોરિક એસિડની એસિડિક પ્રબળતા સૌથી વધારે પછી HClO3 પછી HClO2 અને સૌથી ઓછી એસિડિક પ્રબળતા HClO હાઇપોક્લોરસ એસિડ બરાબર બીજો અગત્યનો ક્રમ આવે છે ક્લોરીનના ઓક્સો એસિડ સંયોજનો માટે ઓક્સિડેશન કરતાની પ્રબળતા જો ઓક્સિડેશન કરતાની પ્રબળતાની અંદર ક્લોરીનના ઓક્સો એસિડ સંયોજનોમાં અપવાદરૂપ વલણ જોવા મળે છે કારણ કે સામાન્ય રીતે એવું જોવા મળે કે ઓક્સો એસિડ સંયોજનોમાં જે ઓક્સો એસિડ મધ્યસ્થ પરમાણુનું ઓક્સિડેશન મહત્તમ હોય એની ઓક્સિડેશન કરતા તરીકેની પ્રબળતા વધારે હોય માની લ્યો કે આપણે ફોસ્ફરસના ઓક્સો એસિડ લઈએ H3PO4 H3PO3 અને H3PO2 તો આપણને જોવા મળશે કે H3PO4 માં ફોસ્ફરસનું ઓક્સિડેશન મહત્તમ છે એ ઓક્સિડેશન કરતા તરીકે વર્તે જ્યારે H3PO2 હાઇપોફોસ્ફરસ એસિડ એમાં ફોસ્ફરસનું ઓક્સિડેશન +1 હોય એટલે એ રિડક્શન કરતા તરીકે વર્તે આપણે ઓર્ગેનિકની પ્રક્રિયા હતી બેન્ઝીન ડાયઝોનિયમ ક્ષારની બેન્ઝીનમાં રૂપાંતરણ કરવાની રિડક્શન પ્રક્રિયા એમાં પણ આપણે હાઇપોફોસ્ફરસ એસિડનો રિડક્શન કરતા તરીકે ઉપયોગ કર્યો છે બરાબર એટલે નીચા ઓક્સિડેશન આંક ધરાવતા હોય રિડક્શન કરતા હોય પણ ક્લોરીનના ઓક્સો એસિડ સંયોજનોમાં આવા પ્રકારનું વલણ જોવા મળતું નથી એના બદલે એની ઓક્સિડેશન કરતા તરીકેની પ્રબળતાનો ક્રમ એની એસિડિક પ્રબળતાના ક્રમના તદ્દન ઉલટો છે એટલે એની અંદર ઓક્સિડેશન કરતાની પ્રબળતા HOCl ગ્રેટર ધેન આ HOClO ગ્રેટર ધેન HOClO2 ગ્રેટર ધેન HOClO3 આવા પ્રકારનું જોવા મળે છે બરાબર એસિડિક પ્રબળતાના તદ્દન ઉલટા ક્રમમાં પણ ધ્યાન રાખજો આને બધા માટે માન્ય ગણી અને એવું ન વિચારી લેતા કે તમામ ઓક્સો એસિડમાં આવું જોઈએ હકીકતમાં આની અંદર એકમાં જ અપવાદરૂપતા છે નહીતર ઓક્સો એસિડ સંયોજનોમાં ઓક્સિડેશન આંક વધુ એમ એસિડિક પ્રબળતા વધુ હોય અને ઓક્સિડેશન કરતાની પ્રબળતા વધારે બરાબર આની અંદર અપવાદરૂપ વલણ છે અને આ બંને ક્રમ પરીક્ષાની અંદર એમાં એસિડિક પ્રબળતાનો ક્રમ તો 3 થી 4 વખત પરીક્ષાની અંદર પૂછાઈ ગયો અને સનાતન છે એટલે કે બદલવાનો તો છે નહીં બરાબર એટલે એમાં બદલાવીને પ્રશ્ન પૂછી શકાય એવું કઈ શક્યતા છે જ નહીં એટલે ખાસ એ ક્રમ યાદ રાખવાનો છે ઓક્સિડેશન કરતાની પ્રબળતાનો ક્રમ હારે યાદ રહી જશે કારણ કે એનાથી ઉલટો છે બરાબર અને એ પણ પૂછાય તો એમાંય વાંધો આવે નહીં આ થઈ ગયા ઓક્સો એસિડ સંયોજનોની વિગત ચાલો હવે આપણે વાત કરીએ એના પછીના ટોપિકની એના પછીનો આપણો અગત્યનો ટોપિક છે આંતર હેલોજન સંયોજનો આપણે જાણીએ છીએ કે આંતર હેલોજન સંયોજનો એટલે શું કારણ કે અગાઉ આપણે જ્યારે રાસાયણિક પ્રતિક્રિયાત્મકતાની અંદર હેલોજન સાથેની પ્રતિક્રિયાત્મકતા જોયેલી ત્યારે ટોપિક આવી ગયેલો કોઈ પણ હેલોજન પરમાણુ અન્ય હેલોજન પરમાણુ સાથે જોડાય અને જે સંયોજનો બનાવે એને આપણે આંતર હેલોજન સંયોજનો એવા નામથી ઓળખીએ છીએ સામાન્ય રીતે આંતર હેલોજન સંયોજનો ચાર પ્રકારના આપણે જોવા મળે છે X X' પ્રકારનું અણુસૂત્ર ધરાવતા હોય એવા
બીજા x x ડેશ 3 પ્રકારનું અણુસૂત્ર ધરાવતા હોય એવા, ત્રીજા x x ડેશ 5 પ્રકારનું અણુસૂત્ર ધરાવતા હોય એવા, અને ચોથા x x ડેશ 7 પ્રકારનું અણુસૂત્ર ધરાવતા હોય એવા. બરાબર? આ દરેકની અંદર હંમેશા x તરીકે લીધેલો હેલોજન સાપેક્ષમાં મોટા કદનો હેલોજન છે, અને x ડેશ તરીકે લીધેલો હેલોજન સાપેક્ષમાં નાના કદનો હેલોજન. આનો અર્થ એવો થાય કે તમે અહીંયા મોટા કદના હેલોજન તરીકે x તરીકે આયોડીન લ્યો તો x ડેશ તરીકે એનાથી નાના કદનો હેલોજન બ્રોમીન લઈ શકાય, ક્લોરીન પણ લઈ શકાય અને ફ્લોરીન લઈ શકાય, કારણ કે આયોડીન કરતા ત્રણેય હેલોજન કદમાં નાના છે. પણ મોટા કદના હેલોજન તરીકે બ્રોમીન લેવામાં આવે તો નાના કદના હેલોજન તરીકે તમે ક્લોરીન અથવા ફ્લોરીન લઈ શકો, અહીંયા આયોડીન જોડી શકાય નહીં. અને જો મોટા કદના હેલોજન તરીકે ક્લોરીન લઈશો તો નાના કદના હેલોજન તરીકે માત્ર ફ્લોરીન લેવાનું હોય. x ડેશ તરીકે માત્ર અહીંયા ફ્લોરીન લઈ શકાય, એના સિવાયના એક એક ઘટક લઈ શકાય નહીં. બરાબર? આ જુદા જુદા જે આંતર હેલોજન સંયોજનો છે એમાં જે મોટા કદનો હેલોજન હોય એ મોટા કદનો હેલોજન સાપેક્ષમાં ઓછી વિદ્યુત ઋણતા ધરાવતો હશે. કારણ કે આપણે જાણીએ છીએ કે વિદ્યુત ઋણતા ફ્લોરીન થી આયોડીન તરફ જાય એમ પરમાણ્વીય કદના વધારા સાથે ઘટતી જાય. એટલે મોટા કદનો હેલોજન સાપેક્ષમાં ઓછી વિદ્યુત ઋણતા ધરાવતો હોય, એટલે એવું પણ કહી શકાય કે વધુ વિદ્યુત ધન હોય. પરિણામે જે મોટા કદનો હેલોજન છે x એ ધન ઓક્સિડેશન આંક દર્શાવશે. અનુક્રમે આની અંદર જોઈએ તો +1 +3 +5 અને +7 ઓક્સિડેશન આંક દર્શાવે. જ્યારે નાના કદના હેલોજન બધાયમાં હેલાઇડ આયન તરીકે જ હોય, અને હેલાઇડ આયન એટલે ઓક્સિડેશન આંક હંમેશા -1. એટલે આ બધાયના ઓક્સિડેશન આંક હંમેશા -1 જ હશે. જે x ડેશ તરીકે ઘટક જોડાયેલો હોય એ -1 ઓક્સિડેશન આંક દર્શાવે. જુદા જુદા પ્રકારના આંતર હેલોજન સંયોજનોમાં પ્રતિ અણુ કેટલા પરમાણુઓ રહેલા હશે અથવા કેટલા પરમાણુઓ જોડાઈ શકે એનો આધાર મોટા કદના હેલોજન x અને નાના કદના હેલોજન x ડેશ એની જે ત્રિજ્યા હોય એના ગુણોત્તર ઉપર હોય. મોટા કદના હેલોજન અને નાના કદના હેલોજનના ત્રિજ્યાનો ગુણોત્તર જેમ વધુ હોય તેમ પ્રતિ અણુ પરમાણુઓની સંખ્યા મહત્તમ હશે. જો આપણે સૌથી મોટામાં મોટા કદના હેલોજનને ધ્યાનમાં લઈએ તો સૌથી મોટા કદનો હેલોજન આયોડીન હોય. બરાબર? અને સૌથી નાનામાં નાના કદનો હેલોજન ફ્લોરીન હોય. તો એમના પરમાણુય ત્રિજ્યા વચ્ચે સૌથી વધારે તફાવત છે. એટલે આયોડીનની ત્રિજ્યા અને ફ્લોરીનની ત્રિજ્યાનો ગુણોત્તર લઈએ તો સૌથી મહત્તમ મૂલ્ય આવે. અને એટલે આયોડીન અને ફ્લોરીન જોડાય ત્યારે સૌથી મહત્તમ પરમાણુઓ ધરાવતા હોય ને એવો અણુ બનાવે IF7. આયોડીનના ફ્લોરાઇડમાં જ આવું જોવા મળે છે. એટલે કુલ 8 પરમાણુ ધરાવતો હોય ને એવો આંતર હેલોજન સંયોજન એકમાત્ર શક્ય બને IF7. એનું કારણ શું છે તો કે આયોડીન અને ફ્લોરીનની ત્રિજ્યાનો ગુણોત્તર સૌથી મહત્તમ છે. એટલે એમાં પ્રતિ અણુ પરમાણુઓની સંખ્યા સૌથી વધારે આવે. જ્યારે અન્ય હેલોજન વચ્ચે પરમાણુય ત્રિજ્યા કે આયનીય ત્રિજ્યામાં એટલો તફાવત નથી, અને એટલો તફાવત નથી એટલે એનો ગુણોત્તર એટલો મોટો નહીં આવે, અને પરિણામે તેઓ x7 પ્રકારના આંતર હેલોજન નહીં બનાવે. x7 પ્રકારનું આંતર હેલોજન એક જ શક્ય બનશે IF7. જો આપણે આંતર હેલોજન સંયોજનોની બનાવટની વાત કરીએ તો આંતર હેલોજન સંયોજનો બનાવવા માટે જે હેલોજન માંથી આંતર હેલોજન બનાવવું હોય એમની સીધી પ્રક્રિયા કરવામાં આવે, અથવા તો ઘણી વખત ઉચ્ચતર આંતર હેલોજન સંયોજનોને નિમ્ન આંતર હેલોજન સંયોજનો હોય એની હેલોજન સાથેની પ્રક્રિયા કરી અને બનાવવામાં આવે છે. જો કે દરેક માટે વિશિષ્ટ પરિસ્થિતિ અગત્યની હોય છે. બરાબર? અત્યારે તો આપણે વિશિષ્ટ પરિસ્થિતિ કઈ આપેલી નથી. અત્યારે આપણે પ્રક્રિયા લખશું ત્યારે શું ધ્યાનમાં લેશું? જો આપણે 1:1 માત્રામાં મોલ સંખ્યા રાખીએ
બેયના 1 મોલ પ્રક્રિયા દરમિયાન, તો આપણે x પ્રકારનો આંતર હેલોજન લખવાનો. જો 1:3 માત્રામાં રાખીએ તો x 3 વાળો બનાવવાનો. જો 1:5 માત્રામાં રાખીએ તો x 5 વાળો, અને 1:7 માત્રામાં રાખીએ તો x 7 વાળો બનાવવાનો. પણ ધ્યાન રાખવાનું કે x 7 વાળાની પ્રક્રિયા લખો તો માત્ર એક જ શક્ય છે IF7, બીજા એકયનું બનાવીને નથી બતાવવાના. બરાબર. દાખલા તરીકે આપણે ક્લોરીન ને ફ્લોરીન વચ્ચે પ્રક્રિયા બતાવવી હોય તો આ ક્લોરીન અને ફ્લોરીન નું સમાન કદ લઈએ પહેલા 1:1 માત્રામાં, તો એમાંથી આપણને આવો આંતર હેલોજન સંયોજન મળે ClF. બરાબર. આ પ્રક્રિયા ચોક્કસ તાપમાને કરવાની હોય, યાદ રહીએ તો લખવાનું, નો યાદ રહીએ તો તાપમાન એમને એમ ઠપકારવાનું નથી. બરાબર. યાદ રહીએ તો જ લખવાનું છે. ત્યાર પછી જો આપણે ક્લોરીનની વધુ માત્રામાં ફ્લોરીન સાથે પ્રક્રિયા કરીએ તો એમાંથી આપણને ClF3 આવા પ્રકારનું આંતર હેલોજન સંયોજન મળશે. એમાંય આપણને 573 કેલ્વિન તાપમાન આપ્યું, એમાં 437 આપ્યું, એમાં 573 આપ્યું. યાદ રહીએ તો લખવાનું, બાકી જરૂર નથી. અહીંયા અહીં લખીએ કે સમાન કદના હે, અહીંયા અહીં લખીએ કે વધુ પ્રમાણમાં, ક્લોરીનની સાપેક્ષમાં વધુ પ્રમાણની અંદર ફ્લોરીન લીધેલું. આયોડીન અને ક્લોરીન માટે આપણે આંતર હેલોજન સંયોજન દર્શાવીએ તો સમમોલર લઈએ, સમાન કદમાં અથવા સમમોલર, સમાન મોલ જથ્થામાં 1 મોલ, તો આપણને મળશે ICl. જો આપણે ક્લોરીન વધુ માત્રામાં લઈશું, ધારો કે 3 મોલ દર્શાવીએ તો બનશે ICl3. બરાબર. આવી રીતે જો આપણે બ્રોમિન એની 3 મોલ ફ્લોરીન સાથે પ્રક્રિયા બતાવીએ તો બનશે BrF3. પણ જો 5 મોલ જથ્થો દર્શાવીએ વધુ માત્રામાં ફ્લોરીન તો બનશે BrF5. તો આ રીતે આપણે આંતર હેલોજન સંયોજનોની બનાવટની પ્રક્રિયાના સમીકરણો લખીએ. દરેક આંતર હેલોજન સંયોજન બનાવવા માટે હકીકતની અંદર વિશિષ્ટ પરિસ્થિતિની આવશ્યકતા હોય. બરાબર. હવે જોઈએ આપણે એના જુદા જુદા ગુણધર્મો. તો જુદા જુદા આંતર હેલોજન સંયોજનો છે તમામ સહસંયોજક સ્વભાવના હોય એવા પ્રકારના છે. સહસંયોજક બંધ દર્શાવે બધા જ, ઉપરાંત એ બધા પ્રતિચુંબકીય હોય, કારણ કે એકયની અંદર અયુગ્મિત ઇલેક્ટ્રોન હાજર નથી, એટલે પ્રતિચુંબકીય ગુણધર્મ છે એ દર્શાવે છે. ઓરડાના તાપમાન એટલે કે લગભગ 298 કેલ્વિન તાપમાન તમામ આંતર હેલોજન સંયોજનો કાં તો બાષ્પશીલ ઘન સ્વરૂપે અથવા તો પ્રવાહી સ્વરૂપે અસ્તિત્વ ધરાવે છે. પણ એકમાત્ર એવો છે જે હંમેશા વાયુ જ હોય, એ છે ClF, કે જે હંમેશા વાયુ સ્વરૂપે જ અસ્તિત્વ છે એ ધરાવે છે. જો એમના ભૌતિક ગુણધર્મો જોઈએ તો ગલન બિંદુ અને ઉત્કલન બિંદુ સિવાય આંતર હેલોજન સંયોજનોના બાકી તમામ ભૌતિક ગુણધર્મોના મૂલ્યો એ જે બે હેલોજન થી બનેલો હોય એમના મધ્યવર્તી જોવા મળે. માની લ્યો કે આયોડીન અને ક્લોરીન નો આંતર હેલોજન સંયોજન હોય તો એના તમામ ભૌતિક ગુણધર્મો જે આયોડીન નો ભૌતિક ગુણધર્મ અને ક્લોરીન નો ભૌતિક ગુણધર્મ હોય એનું મધ્યવર્તી મૂલ્ય એટલે કે વચ્ચેનું મૂલ્ય દર્શાવશે. માત્ર ગલન બિંદુ અને ઉત્કલન બિંદુમાં આવું જોવા મળતું નથી, એ અપેક્ષા કરતા થોડાક વધારે હોય છે. જો આપણે એમના રાસાયણિક ગુણધર્મો કે રાસાયણિક પ્રતિક્રિયાત્મકતાની વાત કરીએ તો મોટા ભાગે આંતર હેલોજન સંયોજનો હેલોજન જેવી જ રાસાયણિક ક્રિયાત્મકતા દર્શાવે છે અને એના જેવા જ પ્રકારની વર્તણૂક દર્શાવે. એટલે જ્યાં આપણે હેલોજનનો ઉપયોગ પ્રક્રિયામાં કરતા હોય ત્યાં એને અનુવર્તી આંતર હેલોજન સંયોજનો વાપરી શકાય. મોટા ભાગે આંતર હેલોજન સંયોજનોની રાસાયણિક પ્રતિક્રિયાત્મકતા એ એના અનુવર્તી હેલોજન કરતા વધુ હોય છે, ઊંચી પ્રતિક્રિયાત્મકતા દર્શાવે. પણ એમાં અપવાદરૂપ છે ફ્લોરીન, કારણ કે ફ્લોરીન અતિ પ્રતિક્રિયાત્મક છે. એટલે આંતર હેલોજન સંયોજનો ફ્લોરીન જેટલા પ્રતિક્રિયાત્મક હોતા નથી, એના જેટલી ઉષ્માક્ષેપક રીતે પ્રક્રિયા નથી આપતા. બાકીના બધા હેલોજન કરતા આંતર હેલોજન સંયોજનોની પ્રતિક્રિયાત્મકતા વધારે હોય. બરાબર. એટલે ફ્લોરીન સિવાય માટે આ સાચું છે. એનું પાછું મુખ્ય કારણ શું હોય?
તો આપણે જાણીએ છીએ કે ભાઈ આંતર હેલોજન સંયોજનો હોય એમાં બે જુદા જુદા હેલોજન વચ્ચે બંધ બનેલો હશે. તો આપણે આ રીતે લખીએ કે ભાઈ આંતર હેલોજન સંયોજનમાં x x' બંધ હાજર હોય. જ્યારે ડાઈ હેલોજન સંયોજન હોય તો એની અંદર x x સમાન હેલોજન જોડાયેલા. આ x x' બંધ છે ને એ સાપેક્ષમાં x x બંધ કરતા નબળો છે. સરળતાથી તૂટે અને સરળતાથી તૂટે એટલે પ્રક્રિયાઓ વધારે ઝડપથી અને વધુ માત્રામાં દર્શાવે એટલે એની પ્રતિક્રિયાત્મકતા વધારે હોય. પણ વળી આમાંય અપવાદ એક એક બંધ છે એના જેટલા નબળાઈ બંધ હોતા નથી. આપણે અગાઉ જ્યારે બંધ વિયોજન એન્થાલ્પીની ચર્ચા કરી ત્યારે સમજાયું હતું કે ફ્લોરિનની બંધ વિયોજન એન્થાલ્પીનું મૂલ્ય એ અપેક્ષા કરતા ઘણું નીચું છે. પરિણામે FF બંધ વધુ નબળો હોય છે. બરાબર? એટલે રાસાયણિક પ્રતિક્રિયાત્મકતા અને જે એમની વચ્ચેનો બંધ છે એ બંધની અંદર બંનેમાં ફ્લોરિન છે એમાં અપવાદરૂપતા રહેલી છે. બાકીના બધા હેલોજન માટે ક્યાંય અપવાદરૂપતા નથી. આંતર હેલોજન સંયોજનોની જુદી જુદી પ્રક્રિયાઓમાં એની અગત્યની પ્રક્રિયા છે એની જળ વિભાજન પ્રક્રિયા. જો આપણે એની જળ વિભાજન પ્રક્રિયાને ધ્યાનમાં લઈએ તો આંતર હેલોજન સંયોજનો જળ વિભાજન પ્રક્રિયા કરે ત્યારે જે નાના કદનો હેલોજન હોય એ નાના કદના હેલોજનમાંથી હંમેશા હેલાઇડ આયન ઉત્પન્ન થાય છે. હેલાઇડ X બરાબર? જ્યારે મોટા કદનો હેલોજન હોય અહીંયા આપણે નાના કદના હેલોજનને X' તરીકે બતાવ્યો છે તો X' લઈ લઈએ. જ્યારે મોટા કદનો હેલોજન હોય તો મોટા કદનો હેલોજન કયું આંતર હેલોજન સંયોજન લીધેલું છે એને અનુરૂપ એનાયન ઉત્પન્ન કરે છે. દાખલા તરીકે જો આપણે X પ્રકારનું આંતર હેલોજન લીધેલું હોય અને એનું જળ વિભાજન કરીએ તો એના જળ વિભાજનથી હાઇપોહેલાઇટ આયન ઉત્પન્ન થાય. હાઇપોહેલાઇટ જેને લખાય XO-. જો X3 પ્રકારનું આંતર હેલોજન લીધેલું હોય તો હેલાઇટ આયન ઉત્પન્ન થાય. દાખલા તરીકે XO2-. જો X5 પ્રકારનું આંતર હેલોજન સંયોજન લીધેલું હોય તો હેલેટ આયન ઉત્પન્ન થાય. XO3-. અને જો X7 પ્રકારનું આંતર હેલોજન સંયોજન હોય તો પર હેલેટ આયન ઉત્પન્ન થાય. XO4-. આપણે જે બધા ઓક્સો એસિડ સંયોજનો લીધા હતા એમાં બધામાંથી એક H+ કાઢી નાખતો જવાનો. બરાબર? આપણે HClO તેમાંથી H+ કાઢી નાખીએ એટલે આવે ClO-. આને કહેવાય હાઇપોક્લોરાઇટ આયન. બીજા આપણે ઓક્સો એસિડ હતો એની અંદરથી H+ કાઢી નાખીએ એટલે બાકી વધે ClO2-. આને કહેવાય ક્લોરાઇટ આયન. હાઇપોક્લોરાઇટ પછી ક્લોરાઇટ આયન. ત્યાર પછી ClO3- આયન હોય તો એને કહેવાય ક્લોરેટ આયન. આને ClO4- હોય તો એને કહેવાય પરક્લોરેટ આયન. હાઇપોક્લોરાઇટ, ક્લોરાઇટ, ક્લોરેટ અને પરક્લોરેટ. બરાબર? જેમાં મધ્યસ્થ હેલોજનનો ઓક્સિડેશન આ +1 +3 +5 અને +7 થશે. જો આપણે આ X પ્રકારના હોય એવા આંતર હેલોજન સંયોજનની જળ વિભાજન પ્રક્રિયા બતાવીએ તો આવું થશે. આનું જળ વિભાજન પાણી વડે થાય એટલે આ X' છે એ X' બનાવશે જે H+ સાથે જોડાય HX' બનશે. હાઇડ્રોજન હેલાઇડ. જ્યારે X છે આ OH- આયને જોડાય છે HOX આવું બનાવશે. હાઇપોહેલાઇટ આયન. બરાબર? એટલે આ હાઇપોહેલસ એસિડ બન્યો અને આ હાઇડ્રોજન હેલાઇડ બન્યો એમ કહેવાય. અથવા આને હાઇડ્રોહેલિક એસિડ એ કહેવાય. તો આ એની જળ વિભાજન પ્રક્રિયા છે. આ સિવાય આંતર હેલોજન સંયોજનો માટે અગત્યની વિગત આવે એમના બંધારણ વિશેની વિગત.
આંતર હેલોજન સંયોજનોનું બંધારણ VSEPR વેલેન્સ શેલ ઇલેક્ટ્રોન પેર રિપલ્ઝન થિયરી એના દ્વારા સમજાવી શકાય. બરાબર. મધ્યસ્થ પરમાણુ લેવાનો, એની સાથે બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ કેટલા છે, અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ કેટલા વધે છે, એના આધારે અણુનો પ્રકાર નક્કી કરી શકાય. અણુના પ્રકાર ઉપરથી તમે સંકરણ, ઇલેક્ટ્રોન યુગ્મની ગોઠવણી અને અણુની ભૌમિતિક રચના અથવા બંધારણ આ બધી બાબતો દર્શાવી શકાય. વારાફરતી આપણે જોતા જઈએ. X પ્રકારના હોય એમાં તો બે જ પરમાણુ છે એટલે એ તો હંમેશા રેખીય રીતે જ જોડાયેલા હોય. એના બંધારણની વિગત આપવાની કોઈ જરૂરિયાત હોતી નથી. બાકીના માટે જોઈએ. માની લો કે આપણે X'3 લઈએ. X'3 ધારો કે ઉદાહરણ તરીકે ClF3 છે. ચાલો અણુનો પ્રકાર નક્કી કરતા બધાને આવડવું જોઈએ. P બ્લોકની અંદર તમામના બંધારણ VSEPR સિદ્ધાંતને આધારે જ આવે અને બંધારણ પૂછાય જ છે પાછું. બરાબર. MCQ ની અંદર આ વસ્તુ પૂછાય કે ClF3 નો ભૌમિતિક આકાર જણાવો. તો આવા મધ્યસ્થ પરમાણુ ફ્લોરીન એને આપણે A કહી દઈએ. 3 ફ્લોરીન જોડાયેલા, 3 બંધકારક B3 થઈ ગયું. હેલોજન પાસે કુલ 7 ઇલેક્ટ્રોન હોય બાહ્યતમ કોષમાં. એમાંથી ફ્લોરીન આયરે બંધ બનાવવામાં 3 ઇલેક્ટ્રોન વપરાઈ ગયા. 7 - 3 તો બાકી વધે 4. યુગ્મ કરો એટલે 2 વડે ભાંગી નાખો એટલે અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ થશે 2. એટલે અણુનો પ્રકાર થાય Ab3E2. કુલ ઇલેક્ટ્રોન યુગ્મની સંખ્યા 5 થઈ. એટલે 5 કક્ષકો દ્વારા સંકરણ રચાય અને 5 કક્ષકો દ્વારા રચાતું સંકરણ sp3d પ્રકારનું હોય. એટલે આ પ્રકારનું એમાં સંકરણ જોવા મળશે. ઇલેક્ટ્રોન યુગ્મો 5 ત્રિકોણીય દ્વિપિરામિડલ આકારે ગોઠવાય. ત્રિકોણીય દ્વિપિરામિડલ 3 નિરક્ષીય સ્થાન ઉપર અને 2 અક્ષીય સ્થાન ઉપર. પણ એમાંથી 2 અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ જેને આપણે ભૌમિતિક આકાર કે બંધારણ લખતી વખતે ધ્યાનમાં લેતા નથી. તો આપણને ખબર હોવી જોઈએ કે આ બંને અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ નિરક્ષીય સ્થાન ઉપર ગોઠવાયેલા છે. અને નિરક્ષીય સ્થાન ઉપર ગોઠવાયેલા હોય એટલે આ અણુ આવા પ્રકારનો આકાર ધરાવતો હોય. આ A B આ B આ B અને અહીંયા 2 અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ. પછી તમે આ ClF3 માટે દોરી શકો આ રીતે. બરાબર. આ 3 નિરક્ષીય સ્થાન એમાંથી 2 નિરક્ષીય સ્થાન ઉપર અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ, એક બંધકારક. આ અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મની હાજરીને કારણે જે અક્ષીય ઉપર સીધી લીટીમાં 2 B હોય એના બદલે અપાકર્ષણને કારણે થોડાક વળી જાય. પરિણામે આ આકારને કહેવાય વળેલો T આકાર. બરાબર. વળેલો T આકાર ધરાવતા હોય. પછી તમે ગમે તે XX'3 પ્રકારના આંતર હેલોજન લ્યો બધાયના આકાર વળેલો T આકાર જોવા મળશે. હવે લઈએ XX'5 માટે. આ જ રીતે ધારો કે આપણે કોઈ એક ઉદાહરણ લઈ લઈએ BrF5 છે. તો એની અંદર શું થશે? મધ્યસ્થ પરમાણુ 5 ફ્લોરીન એટલે B5. 5 ઇલેક્ટ્રોન વપરાઈ ગયા. 7 - 5 એટલે 2 એટલે એક જ અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ. એટલે અણુનો પ્રકાર થઈ જાય Ab5E. કુલ ઇલેક્ટ્રોન યુગ્મની સંખ્યા 6 છે એટલે સંકરણ થશે sp3d2 પ્રકાર. એટલે ઇલેક્ટ્રોન યુગ્મની ગોઠવણી અષ્ટફલકીય થાય. પણ એમાંથી એક અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ એ કાઢી નાખો. બરાબર. અષ્ટફલકીય આકારની અંદર અષ્ટફલકીય આકાર આવો હોય. આ મધ્યસ્થ પરમાણુ અને એની સાથે આ રીતે 6 ઘટકો આમ જોડાયેલા હોય. અષ્ટફલકીય આકાર કહેવાય. એમાંથી એક અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ કાઢી નાખ્યું એટલે અણુનો આકાર થઈ જશે સમચોરસ પિરામિડલ પ્રકાર. અહીંયા અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ ન્યા છે. બરાબર. એટલે આ થઈ ગયા સમચોરસ પિરામિડલ. હવે XX'7 માટે લઈએ. ઉદાહરણ એક જ છે આપણી પાસે IF7 અને આ તો નીટ ને JEE ની અંદર સીધે સીધું પૂછાઈ ગયેલો એવો પ્રશ્ન છે કે IF7 નો આકાર જણાવો. બરાબર. તો IF7 થશે AB7 પ્રકારનો અણુ. એકેય અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ બાકી નહીં વધે. કુલ ઇલેક્ટ્રોન યુગ્મ 7 છે એટલે સંકરણ થશે sp3d3 પ્રકારનું.
એટલે એનો આકાર નિયમિત આકાર જ હોય અને એ છે પેન્ટાગોનલ બાયપિરામિડલ. બરાબર, અથવા ગુજરાતીમાં કહીએ તો પંચકોણીય દ્વિપિરામિડલ આકાર દર્શાવે. એટલે આ એમના ભૌમિતિક આકારની વિગત થઈ. જો એમના આપણે ઉપયોગોની ચર્ચા કરીએ તો આંતર હેલોજન સંયોજનો એ બિનજલીય દ્રાવક તરીકે વપરાય છે. આ સિવાય એ ખૂબ જ સારા ફ્લોરિનેશન કરતા છે. એનો સૌથી અગત્યનો ઉપયોગ છે યુરેનિયમ 235 હોય એની સમૃદ્ધિ માટે એનું યુરેનિયમ હેક્સાફ્લોરાઇડમાં રૂપાંતરણ કરવાની જરૂર પડે. અને યુરેનિયમ હેક્સાફ્લોરાઇડ ની અંદર રૂપાંતરણ કરવા માટે આંતર હેલોજન સંયોજન ClF3 અથવા BrF3 નો ઉપયોગ કરવામાં આવે છે કે જે સીધું ઘણી વખત MCQ માં પૂછે કે યુરેનિયમ નું યુરેનિયમ હેક્સાફ્લોરાઇડમાં રૂપાંતર કરવા માટે કયા આંતર હેલોજન સંયોજન વપરાય. જો આપણે ClF3 માટે બતાવીએ તો આવું થાય યુરેનિયમ એની ClF3 સાથે પ્રક્રિયા કરતા યુરેનિયમ હેક્સાફ્લોરાઇડમાં ફેરવાય અને ClF3 છે એ ClF ની અંદર રૂપાંતરણ પામે. બરાબર, આ એનો અગત્યનો ઉપયોગ છે. આ સિવાય આંતર હેલોજન સંયોજનો માટે કોષ્ટક આપેલું છે. ઈ કોષ્ટકની અંદર XX' પ્રકારના, XX'3 પ્રકારના, XX'5 પ્રકારના અને XX'7 પ્રકારના આંતર હેલોજનના કેટલાક ઉદાહરણો આપ્યા અને એ ઉદાહરણોને આધારે એક ગુણધર્મ આપેલો. બહુ વધારે આનો પ્રશ્નની અંદર ઉપયોગ થયેલો નથી, પણ આપણે એવું કહી ન ગઈએ કે આપણને એમાં પ્રશ્ન ન પૂછે. બરાબર, યાદ રહીએ એટલું યાદ રાખવાનું છે કે ClF રંગવિહીન વાયુ છે, BrF આછો કથાઈ વાયુ છે, IF વર્ણપટ દર્શકી દ્વારા સંસૂચિત થતો હોય એવો એટલે કે અત્યંત અસ્થાયી હોય એવો હશે. પછી BrCl છે એ વાયુ સ્વરૂપનો છે. પછી ICl બે સ્વરૂપે અસ્તિત્વ ધરાવે છે, એક રૂબી લાલ ઘન આલ્ફા સ્વરૂપ અને બીજો કથાઈ લાલ ઘન બીટા સ્વરૂપ. IBr કાળો ઘન છે. ત્યાર પછી ClF3 રંગવિહીન વાયુ, BrF3 પીળું લીલું પ્રવાહી, IF3 પીળો પાવડર, પછી ICl3 નારંગી ઘન, IF5 રંગવિહીન વાયુ પરંતુ 77 કેલ્વિન થી નીચા તાપમાને ઘન, BrF5 રંગવિહીન પ્રવાહી, ClF5 રંગવિહીન પ્રવાહી અને IF7 એ રંગવિહીન વાયુ. આવા ગુણધર્મો પણ આપેલા છે. પણ મેં કીધું એમ અત્યાર સુધી ક્યારે આમાંથી કોઈ પ્રશ્ન પૂછ્યો નથી. બરાબર, બધું થઈ જાય તો યાદ રાખવાની ટ્રાય કરવાની. અને આંતર હેલોજન ની સાથે જ આપણો 17મો સમૂહ પૂરો. બરાબર, 18મો સમૂહ આપણે અગાઉ લઈ લીધેલો એટલે ચેપ્ટર પૂરું.